નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ અથવા ફિલ ઇન ધ ગેપ્સ, ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે કેટલાક પ્રેપોઝિશનની ખાલી જગ્યા આપેલી છે, તેના જવાબ પણ પૂરેલા છે. તો આપણે ખાલી જગ્યાને સમજીએ. ખાલી જગ્યા નંબર 1, ધ બોટ ઇઝ ખાલી જગ્યા ધ રિવર. આપણે ખાલી જગ્યા પૂરેલી છે. તો પહેલી ખાલી જગ્યામાં લખ્યું છે ઇન, તો પહેલાં આપણે એને ગુજરાતી સમજવું પડે. ધ બોટ ઇઝ એટલે છે, ઇન એટલે માં, ધ રિવર એટલે નદી, એટલે કે બોટ નદીમાં છે. બરાબર. બીજો શબ્દ છે ઓન, તો ઓન તો આવતો જ નથી. બીજી ખાલી જગ્યા, આઈ વિલ ગો ટુ પાટણ ખાલી જગ્યા સન્ડે. ઓન અને અંડર, તો આપણે ત્યાં લખીશું ઓન. કેમ ઓન લખીશું? તો રવિવાર, સન્ડે એટલે રવિવાર, ઓન સન્ડે એટલે રવિવારે, એટલે કે હું રવિવારે પાટણ જઈશ. ત્રીજી ખાલી જગ્યા, અ ફાર્મર ઇઝ સિટિંગ ખાલી જગ્યા ટ્રી. અ ફાર્મર એટલે ખેડૂત, ઇઝ સિટિંગ એટલે બેસી રહ્યો છે, અંડર એટલે નીચે, ટ્રી એટલે વૃક્ષ, ખેડૂત વૃક્ષની નીચે બેસી રહ્યો છે. ચોથી ખાલી જગ્યા, સપના ઇઝ સિટિંગ ખાલી જગ્યા નેહા એન્ડ રીના. તો સપના નેહા અને રીનાની વચ્ચે બેસી રહ્યા છે, તો ત્યાં આપણે બિટવીન લખીશું. બિટવીનનો મતલબ થાય ની વચ્ચે, બે માટે વપરાય છે. પાંચમું, ધ બોય ઇઝ ખાલી જગ્યા અ ટ્રી. બોય એટલે કે વૃક્ષ, બોય એટલે કે છોકરો, ઇઝ એટલે છે, બિહાઇન્ડ અ ટ્રી એટલે વૃક્ષ, બિહાઇન્ડ એટલે પાછળ, છોકરો વૃક્ષની પાછળ છે. Thanks for watching.